બહિષ્કાર બાલાસિનોરમાં મતદાનનો બહિષ્કાર બાલાસિનોરના 2 બૂથ પર મતદાનનો બહિષ્કાર બોડોલી બૂથ માત્ર 34 વોટ પડ્યા છે કુંજરા બૂથ પર માત્ર 3 જ વોટ પડ્યા છે ડમ્પિંગ સાઇટને લઈ મતદાનનો બહિષ્કાર તો બાલાસિનોર પર જે રીતે પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે અહીંયા મતદાન નહીં કરીએ જો અમારી પ્રાથમિક માંગ પૂર્ણ કરવામાં ન આવી તો જે રીતના ગામજનો છે જે બૂથના આસપાસના રહેતા વિસ્તારના લોકો છે તેઓએ કરી બતાવ્યું છે મતદાનનો બહિષ્કાર કર્યો છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મિતેશ પાસેથી મેળવીશું મિતેશ મહીસાગરમાં જે રીતની પરિસ્થિતિ પહેલાથી જ ગ્રામજનોએ કહ્યું હતું કે અમારી વાત જો માનવામાં નહીં આવે સ્વીકારવામાં નહીં આવે તો બહિષ્કાર કરીશું તે પ્રમાણેનું હાલમાં જોવા મળી રહ્યું છે ત્યાં આગળ વાતાવરણ જી બિલકુલથી સિદ્ધાર્થ જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર જે 18 પંચમહાલ લોકસભા ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે જો કે વાત કરવામાં આવે તો બાલાસિનોરમાં જે ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે તેને લઈને સતત કેટલાય વર્ષોથી અહીંયા વિરોધ ચાલી રહ્યો છે સ્થાનિક લોકો દ્વારા અનેક વિરોધ અહીંયા નોંધાવવામાં આવ્યો છે અનેક આવેદનો પણ આપવામાં આવ્યા છે અને છેલ્લે આ ચૂંટણી આવતા 18 પંચમહાલ લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે ચૂંટણી બહિષ્કારની પણ તંત્રને ચીમકી આપી હતી અનેક આવેદનો પણ અપાયા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા આજે મતદાન દિવસ છે આજે ત્યારે મતદાનથી અણગા રહ્યા છે 2 બૂથ એવા છે કે જ્યાં એક 3 વોટ પડ્યા છે અને એકમાં 34 વોટ પડ્યા છે દ્રશ્યો બતાવી રહ્યો છું 18 પંચમહાલ લોકસભા કે જ્યાં કુંજરા મથક આવેલું છે મતદાન મથક આવેલું છે ત્યાં દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા જે કર્મચારીઓ છે તે એકલા જ બેસી રહ્યા છે સવારના 7 વાગ્યાથી અહીંયા એકલ દોકલ જે મતદાન થયું છે અને 3 જ લોકો જે મતદાન માટે આવ્યા હતા અને માત્ર 3 જ જે નોંધાયું છે 3 જ લોકોએ મતદાન કર્યું છે કહી શકાય કે 734 નું મતદાન છે અને 3 જ મત પડ્યા છે કહી શકાય તો બીજું એક મતદાન મથક છે કે જ્યાં 790 છે ત્યાં 34 જ મત પડ્યા છે કહી શકાય કે ડમ્પિંગ સાઇટ જ્યાં સુધી નહીં હટાવવામાં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી પણ અત્યારે હાલ ઉચ્ચારી રહ્યા છે અને મતદાન નહીં કરવાના મૂડમાં લોકો જોવા મળી રહ્યા છે જી સિદ્ધાર્થ બેસ લઈ જશે શું બેસ લઈ જશે કોંગ્રેસને તબેલો છે બેસ લઈ જશે મૂર્ખા જેવા સ્ટેટમેન્ટ પ્રધાનમંત્રી આપે અને સોના આજે તમે મંગળસૂત્ર 25,000 રૂપિયા તોલો હતો એ 75-70,000 પહોંચાડી દીધું બહેનો લઈ નથી શકતી મંગળસૂત્ર એ પરિસ્થિતિમાં લાવીને જવાબ લઈ લો જવાબ જો મૂર્ખામી કોંગ્રેસ પાર્ટી કેવી કરે છે કે અહીંયા જવાબ આપવા માટે ઉગ્રતાથી વાત કરે 90 કરોડ રૂપિયા કોંગ્રેસ પાર્ટી ઇલેક્ટ્રોલ બોન્ડની વાત કરો ને વિશ્વનો સૌથી મોટો ઘોટાળો ઇલેક્ટ્રોલ બોન્ડ વિશ્વનો સૌથી મોટો ઘોટાળો સૌથી મોટું કૌભાંડ નથી સાંભળતા ચંદા હમણાં 7મી તારીખે ચંદા લો તમે આવી ગયા બેસ લઈ જશે જનતા જુએ બોલશો તો નહીં સંભળાય જનતાને સાંભળવું છે પણ એક એક કરીને આપણે બોલીએ તો જ સંભળાશે પણ એટલું કડવું છે કે અમદાવાદમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે લોકોએ ઢોલના તાલે મતદાન કર્યું છે મતદાન કરવા માટે લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા અમદાવાદના રાણીપમાં પરીખ સોસાયટીના મતદારોએ લોકશાહીના પર્વની ઉજવણી કરી તો અમદાવાદમાં મતદારો જોરશોરથી ભાગ લઈ રહ્યા છે અને લઈને જે આંકડો લેટેસ્ટ આવ્યો છે બિલકુલ 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા આવી ચૂક્યા છે ગુજરાતમાં 47.3% મતદાન અમદાવાદના પૂર્વમાં 45% મતદાન અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે તો અમદાવાદના પશ્ચિમમાં 42% મતદાન નોંધાયું છે પંકજ બિલકુલ એટલે અમદાવાદમાં ખાસ સિટીની અંદર મતદાન ઓછું છે આણંદમાં 53% છે અમરેલીમાં 38% જેટલું મતદાન નોંધાયું છે બનાસકાંઠામાં 56% જેટલું મતદાન નોંધાયું છે અલગ અલગ જે આંકડાઓ આવી રહ્યા છે 3 વાગ્યા સુધીના તે પ્રમાણે ગુજરાતમાં એવરેજ 47% થી વધુ મતદાન અત્યાર સુધી 3 વાગ્યા સુધીમાં નોંધાઈ ચૂક્યું છે